ઉના પંથકમાં વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રોએ વાવણીનો શુભારંભ કર્યો હતો। ઉના, કોડીનાર, ગીર, ગઢડા પંથકમાં ગતરોજ સોમવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। વાવણી લાયક વરસાદથી જગતના તાત ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ખેડૂતો પરંપરા મુજબ વાવણી કરતા પહેલા બળદોને શણગાર કરે છે। આ સાથે ધરતી માતાનું પૂજન પણ કરવામાં આવે છે। આમ પૂજા કરી અને વાવણીનો શુભારંભ કરવામાં આવે છે। ત્યારે આજે અનેક ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી। સારો વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે। હાલ તાલુકામાં મુખ્યત્વે મગફળી, કપાસ અને સોયાબીનના પાકનું વાવેતર થઈ રહ્યું છે। મોટા ભાગના ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી રહી છે અને ખેડૂતો બળદ સાથે ઓળીઓ જોડી ઓરણી બાંધી કેટલીક ખેડૂતો હજુ પણ પરંપરાગત પદ્ધતિથી વાવણી કરતા જોવા મળી રહ્યા છે। રિપોર્ટર અબ્દુલ ઘાંચી સાથે ચક્રવાત ન્યૂઝ, ઉના।